તો ચાલો દોસ્તો વાત કરીએ જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા ડિપ્લોમા સેમ 1 અને 2 ના એક્ઝામ ટાઈમ ટેબલની. સેમ 2 દોસ્તો આપણું રેગ્યુલર અત્યારે સેમેસ્ટર છે. સેમ 1 જેમાં તમને બેકલોગ આવી હશે દોસ્તો એની તમારે એક્ઝામ આપવાની થશે. બહુ સારું ટાઈમ ટેબલ સેટ કરેલું છે. હું સિવિલ બ્રાન્ચ માટેની દોસ્તો વાત કરું છું તો સૌપ્રથમ દોસ્તો 18 જૂનથી તમને ઇન્વિટેશન આપવામાં આવેલું છે કે આવજો, પધારજો કોલેજની અંદર અને હાઈ ક્લાસ પેપર લખજો. તો પહેલું જ મેથેમેટિક્સ થી દોસ્તો શરૂ કરવામાં આવશે. મેથ્સ 2 આપણે જે કહીએ છીએ 18/6 થી શરૂ થાય છે. એના પછી દોસ્તો 3 દિવસની છૂટી છે. 19, 20, 21, 22 તારીખે દોસ્તો કેમિસ્ટ્રીનું પેપર આવે છે. પછી 23 નો એક પણ દિવસની છૂટી નથી ને આ તમારું જે ઇલેક્ટિવ સબ્જેક્ટ કહેવાય, જે આપણો આમ કોમન સબ્જેક્ટ છે બધી બ્રાન્ચને, આઈપીડીસી છે કે સીપીડીપી છે કે ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન વાળો કોઈ સબ્જેક્ટ છે તો એ દોસ્તો 23 ના છે. એમસીક્યુ એક્ઝામ હોય છે દોસ્તો. કોઈ અત્યાર સુધી ફેલ નથી થયું, આરામથી એમાં પાસ થઈ જશો. એટલે એમાં છૂટી નથી આપી, કંઈ જ વાંધો નથી. 25 ના દોસ્તો આપણો એન્જિનિયરિંગ મિકેનિક્સનું પેપર છે. એક જ દિવસની છૂટી છે. એમાં 2 કે 3 દિવસની છૂટી હોત ને દોસ્તો તો બહુ મજા આવી ગઈ હોત. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આપણે પ્લાનિંગ એવી રીતના કરીશું કે જેથી કરીને અત્યારે આપણી પાસે જે સમય છે એની અંદર આપણે ઈએમને કવર કરી લઈએ. ત્યારબાદ 30 તારીખ દોસ્તો, તો આમાં 4 દિવસની છૂટી આવી ગઈ. 25, પછી 26, 27, 28, 29, 4 દિવસ છૂટી અને 30 તારીખે દોસ્તો આપણું એન્વાયરમેન્ટનું પેપર છે. તો આખું એન્વાયરમેન્ટ સરસ તમારું 4 દિવસમાં તૈયાર થઈ જાય. 5 ચેપ્ટર છે. અને પછી વળી એક જ દિવસની છૂટી છે 1 તારીખની અને બેઝિક સર્વે આવી જાય છે. તો આમાં પણ હજુ 2 કે 3 દિવસની છૂટી હોત તો વધારે સારું થયું હોત. એટલે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જેને કોઈ બેકલોગ નથી તો એ વિદ્યાર્થીઓ ઈએમ ઉપર અને બેઝિક સર્વે જે આપણા સિવિલના પ્યોર સબ્જેક્ટો છે એના ઉપર દોસ્તો આપણે વિશેષ ધ્યાન રાખવું જોશે. અને એનું દોસ્તો તમને પ્લાનિંગ સ્ટ્રેટેજી આખી તમારું જે ટર્મ એન્ડ 5 તારીખે થઈ જાય છે એના પછી 6 તારીખથી દોસ્તો, એટલે કે સેટરડે સન્ડેથી હું તમને આખું પ્લાનિંગ આપી દઈશ. એક દિવસની અંદર કયા સ્લોટની અંદર તમારે વાંચવું જોઈએ અને એની અંદર કયા ચેપ્ટરો તૈયાર કરવા જોઈએ, કયા સબ્જેક્ટના, એની તમને હું ઇન્ફોર્મેશન બધી આપી દઈશ. તો ખાસ આપણા ચેનલ સાથે જોડાયેલા લેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક દોસ્તો મૂકેલી છે. કોમન આપણું જે સેમ 1માં હતું જે જ આપણું સેમ 2 ની અંદર વોટ્સઅપ ગ્રુપ છે. હજુ જોઈન ના કર્યો તો કરી લેજો. એમાં બધી અપડેટ્સ દોસ્તો તમને મળતી જશે. હવે વાત કરીએ દોસ્તો સેમ 1 ની અંદર જેમને બેકલોગ્સ છે તો એને ધ્યાન રાખવું પડશે દોસ્તો, કારણ કે આ જ સમયગાળાની અંદર આપણા પેપરો સેટ થયેલા છે. તો પહેલું જો મેથ્સ 1 માં બેકલોગ હશે તો 16 તારીખથી તમારે પહેલું ઇન્વિટેશન 16 તારીખનું આવશે. 18 તો પછી આવશે. પછી જો 16 ના પેપર આવશે, ઓકે, પછી 18 નું તો હશે જ દોસ્તો. 19 નું સીધું ઇંગ્લિશમાં, લગભગ ઇંગ્લિશમાં કોઈ બેકલોગ હોય નહીં દોસ્તો, પણ હશે તો બેક ટુ બેક થશે 18, 19. એના પછી દોસ્તો વાંધો નથી, છૂટી છે જ. પછી તમારે ભેગું ક્યાંથી થાય છે દોસ્તો? તો અહીંયા પેપરો તમારા ભેગા થાય છે. એક આપણું બેઝિક સર્વે છે. તો બેઝિક સર્વેના આગલા જ દિવસે દોસ્તો તમારે પેપર જોવા મળશે ફિઝિક્સનું અહીંયા. અને 1 તારીખના ફિઝિક્સની એની આગળના દિવસે દોસ્તો ઈએસનું પેપર જોવા મળશે. એટલે 30, 1 અને 2 બેક ટુ બેક પેપરો તમારા ત્યાં સેટ થાય છે. તો એ આપણે દોસ્તો ધ્યાનમાં રાખવું પડે. એવી જ રીતના 29 અને 30 દોસ્તો ઈએસ અને ઈજી એ પણ જો હશે તો અમુક વિદ્યાર્થીઓને હોય બેકલોગ ઈજીમાં, અમુકને ન હોય. તો એ તમારા જે દોસ્તો સબ્જેક્ટો હોય અને આ તો રહેવાના જ છે, તો એ પ્રમાણે દોસ્તો એક લિસ્ટ બનાવી નાખજો તારીખ વાઇઝ. અને જે બેક ટુ બેક સબ્જેક્ટો આવે છે, વચ્ચે છૂટી નથી આવતી દોસ્તો, રજા નથી આવતી, તો એ સબ્જેક્ટોની તૈયારીઓ અત્યારથી સારી રીતના કરી દેજો. અને એ તૈયારીઓ કરવા માટે દરેક સબ્જેક્ટમાં કેટલું કન્ટેન્ટ તૈયાર કરવું જોઈએ એ હું તમને આપીશ દોસ્તો. આઈએમપી આપણા ચેનલ ઉપર જ, આ જ યુટ્યુબ ચેનલ ઉપર બધા અપલોડ થશે. એની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળશે દોસ્તો. કદાચ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો અપડેટ રહેજો દોસ્તો. અને સેમ 1 ના તો બધા આઈએમપી આપેલા છે દોસ્તો. એ જ આઈએમપી પાછા દોસ્તો રિફર કરજો. એમાંથી જ ક્વેશ્ચનો આવશે અને તમે આરામથી પાસ થઈ જશો. સેમ 2 માટેના દોસ્તો તમને આપી દેશું. લાસ્ટ ટાઈમના પણ દોસ્તો આપેલા જ છે અત્યારથી, તમારે કોઈને જોવા હોય તો. એમાં માઇનોર થોડોક ફેરફાર થશે દોસ્તો. એ ક્વેશ્ચન્સ એડ થશે, ઓછા તો થવાના નથી. એક બે એડ થઈ શકે. તો એ ક્વેશ્ચન્સ તમે અત્યારથી જો આઈએમપીના વિડીયોઝ જોવા હોય તો તમે જોઈ શકો છો. અને નવા પણ દોસ્તો વર્ષ 2026ના આવી જ જશે. તો સ્ટે ટ્યુન અને એક્ઝામ મોડ તમારો ઓન કરી દેજો. ખૂબ સારી પ્રિપેરેશન કરશું તો વાંધો નહીં આવે, બરાબર. યુટ્યુબ લાઈવ પણ દોસ્તો અમુક આપણે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે સેમ 1માં જેમ લીધા હતા એમ યુટ્યુબ લાઈવ સેશન પણ કન્ડક્ટ કરીશું. પણ અત્યારથી દોસ્તો એ ફિક્સ એનું ટાઈમ ટેબલ કે શેડ્યુલ નથી કહેતો. આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે, કોમન વોટ્સઅપ ગ્રુપ છે, અને આપણે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં એનરોલ થયેલા છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર બધી અપડેટ્સ તમને મળતી રહેશે. તો એ રીતના તમે જોડાજો, ખૂબ સારી મહેનત કરજો, ખૂબ સારા માર્ક્સ સાથે બધા પાસ થઈ જાઓ.
ગ્રીન લાઇન બધાને આવી જાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે ઓલ ધ બેસ્ટ અને ખૂબ સારી રીતના તમારી સફળતા થાય એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.